તો તહેવારોમાં પહેરી શકાય એવા સરસ મજાના હેવી ડ્રેસ મટીરિયલનો નવો સ્ટોક આવી ગયો છે। આ ડ્રેસ એ ટાઈપના છે કે તમે ક્યાંય બહાર આવવા જવામાં પણ પહેરી શકો, કોઈને ગિફ્ટમાં આપવા હોય ત્યારે તહેવારોમાં તો પણ થાય। અને આપણે ઓલ ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ, એટલે તમે ગમે ત્યાં રહેતા હશો ને તો તમને ઘરે બેઠા આમાંથી જે ડ્રેસ ગમે એ મળી જશે। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધાય? મજામાં જશો? તો તહેવારોમાં પહેરી શકાય એવા સરસ મજાના હેવી ડ્રેસ મટીરિયલનો નવો સ્ટોક આવી ગયો છે। આ ડ્રેસ એ ટાઈપના છે કે તમે ક્યાંય બહાર આવવા જવામાં પણ પહેરી શકો, કોઈને ગિફ્ટમાં આપવા હોય ત્યારે તહેવારોમાં તો પણ થાય। અને તહેવારોમાં પહેરી શકાય એવા છે, સરસ લાઇટ વર્કવાળા છે બધાય। ચાલો હવે એક એક તમને બતાવતી જઈશ। જે તમને ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપ નંબર આપણે આખા વિડીયોમાં આવે જ છે તેમાં મોકલજો, એ પછી આગળની પ્રોસેસ આપણે જણાવશું। અને આપણે ઓલ ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ, એટલે તમે ગમે ત્યાં રહેતા હશો ને તો તમને ઘરે બેઠા આમાંથી જે ડ્રેસ ગમે એ મળી જશે। અને જો ઘરે આવીને ખરીદી કરવી હોય તો આપણે એડ્રેસ ને લોકેશન પણ આપીશું। હું રાજકોટમાં રહું છું, રાજકોટમાં રહેતા હોય તો ઘરે એક વખત અવશ્ય મુલાકાત લેજો। આપણે ઘણી બધી વસ્તુ રાખીએ છીએ, કચ્છની બધી આઈટમ રાખીએ છીએ। ડ્રેસ મટીરિયલ છે, બેડશીટ છે, ગાઉન, લુંગી, પર્સ, સાડી બધુંય, એટલે તમને બધુંય જોવા મળે ઘરે આવો તો। કુર્તી, ટોપ બધુંય છે। તો ચાલો અત્યારે તો આપણે આ ડ્રેસ તમને એક એક બતાવતી જઈશ, જે ગમે એનો સ્ક્રીનશોટ પાડજો। જો આ રીતના ડ્રેસ આવશે, લાઇટ વર્કવાળા, મિરર વર્કવાળા, બધું હાથનું વર્ક હોય એ ટાઈપના જ છે। બહુ મસ્ત છે, પિંક કલર છે આનો। અને આ રીતની ફૂલવાળી ડિઝાઇન રહેશે એની। અને આનું મટીરિયલ છે જામ કોટન કે ને, જે શાઇનિંગ વાળું કોટન, એકદમ સોફ્ટ। આમાં અસ્તર નહીં નાખો તો પણ ચાલશે અને પહેરવાની બહુ મજા આવશે। બિલકુલ આમાં છે ને ગરમી ન થાય, ઠંડુ કપડું આવે। જો આ રીતનું એકદમ લચકવાળું કપડું આવે અને આ રીતનું એનું વર્ક છે। જો હાથેથી ભરેલા મિરર આવશે, જે નીકળે નહીં। અહીંયા બધા હાથનું કામ છે ગળાના ભાગમાં। આ રીતનું એનું ડિઝાઇન રહેશે ફૂલવાળી, નીચે પણ આ રીતે લેસ મૂકેલી છે। અને આની સલવાર આવશે પ્લેન, સેમ કલરની આ સલવાર છે, જેવું ટોપ છે ને એવા જ કલરની સલવાર આવશે। હવે આનો દુપટ્ટો બતાવું। દુપટ્ટો બહુ સરસ છે આનો, ગોલ્ડન બોર્ડર વાળો દુપટ્ટો રહેશે આનો। જો આ રીતનો ફૂલ સાઈઝનો દુપટ્ટો આવશે, બોર્ડર વાળો। કે આ તમારે કોઈને ગિફ્ટમાં આપવું હોય તો એ ચાલે, કે બહાર આવવા જવામાં પહેરવામાં ચાલે। ને પછી જ્યારે તમારે એમ થાય કે હવે બહાર નથી પહેરવાનું, ઘરે પહેરવા માટે કાઢવું હોય તો એ પહેરવાની મજા આવશે। અમુક ડ્રેસ એવા હોય કે તમે બહાર પહેરી શકો પણ ઘરે પહેરવાના જ્યારે તમારે ચાલુ કરવા હોય ને તો ન પહેરી શકો। પણ આ ડ્રેસ એવા આવશે કે તમારે બહાર પહેરવા હોય ત્યાં સુધી બહાર પહેરી શકો, પછી જ્યારે ઘરે તમારે રનિંગમાં કરવા હોય ને તોય ચાલે। બહુ મસ્ત મટીરિયલ છે આનું। આમાં હજી એક કલર છે એ બતાવું। હા, એનો બીજો કલર છે, આસમાની કલર છે, ડાર્ક, બહુ મસ્ત છે આ કલર। એ જ ટાઈપનો છે પણ આમાં ડિઝાઇન થોડીક ફરશે। જો વર્ક એ જ ટાઈપનું, મિરર વર્ક, અહીંયા હાથનું વર્ક ગળાના ભાગમાં। અને પણ આ ટોપમાં જે પહેલાંમાં ડિઝાઇન હતી ને એને કરતાં આમાં થોડીક અલગ ડિઝાઇન આવશે। અહીંયા નીચે પણ આ રીતે બોર્ડર મૂકેલી છે અને સલવાર આવશે સેમ કલરની પ્લેન, આ સલવાર છે। આ રીતનું એનું ટોપ અને સલવાર રહેશે અને દુપટ્ટો આવશે જે પહેલાંમાં હતો ને બોર્ડરવાળો, એવો જ બોર્ડરવાળો। જો ફૂલ સાઈઝનો દુપટ્ટો રહેશે આ રીતનો બોર્ડરવાળો, બહુ મસ્ત છે। આનું મટીરિયલ એવું સરસ છે ને કે પહેરવાની મજા આવે, ગરમી ન થાય આમાં, અને અસ્તરની પણ જરૂર ન પડે। જો એમાં બે કલર હતા, બે બતાવ્યા, હવે પાછી અલગ પેટર્ન બતાવું। હવે આ રસ્ટ કલરમાં છે, મટીરિયલ એ જ ટાઈપનું છે જે પહેલાંમાં હતું ને એવું જ, જામ કોટન, સોફ્ટ મટીરિયલ એકદમ। આમાં હેન્ડવર્ક આ રીતનું આવશે, જો ગળાના ભાગમાં હાથનું ભરેલું જ છે આ બધું ભરતકામ। આખા એમાં હેન્ડવર્ક આવશે ગળાના ભાગમાં। આ રીતે આની ડિઝાઇન છે પટોળા ટાઈપ, અને અહીં આ રીતની બોર્ડર મૂકેલી છે।
આમાંય સલવાર પ્લેન જ આવશે, સેમ કલરની આ સલવાર છે. આનો દુપટ્ટો બતાવું. દુપટ્ટો આમાં પણ બોર્ડર વાળો જ આવશે. જો આ રીતનો દુપટ્ટો છે, ફૂલ સાઈઝનો, બે સાઈડ બોર્ડર આવે. રસ્ટ કલર છે આનો. પ્યોર હેન્ડવર્ક છે આ બધું. આ રીતનો લાગે. આમાં હજી એક કલર છે એ બતાવું. હવે આ એક ડિઝાઇનમાં બીજો કલર છે. જો ફાલસા કલર ટાઈપ છે. જો પિંક નથી કે જાંબલી નથી, બેયની વચ્ચેનો કલર છે આ, પણ બહુ મસ્ત કલર છે. આમાં પણ એ જ ટાઈપ હેન્ડવર્ક છે. જો આમાં બ્લુ અને ગ્રીન કલરનું હેન્ડવર્ક આવશે. બધુંય હાથનું વર્ક જ છે આ. બધુંય સાદું ભરત ભરેલું છે. પટોળા ટાઈપ આની ડિઝાઇન રહેશે. આ રીતની બોર્ડર છે અને સલવાર તો પ્લેન આવશે, સેમ કલરની આરી. આ દુપટ્ટો છે એનો, બોર્ડર વાળો ને સેમ કલરનો. એ પેલામાં હતું ને એ જ ડિઝાઇન, પણ કલર ખાલી અલગ. જો બહુ મસ્ત કલર છે. બે કલર હતા ને એમાં બે કલર મસ્ત છે. ફૂલ સાઈઝનો દુપટ્ટો આવે. આ ટાઈપના દુપટ્ટા હોય ને પછી તમારે ઉનાળામાં ક્યાંય બહારે જવા આવવામાં મોઢે બાંધવા જોઈતા હોય ને તો ચાલે. જો કેવો સરસ લુક આવે. હવે બીજો જોઈએ. હવે આ પાછા અલગ છે, લાઇટ આસમાની કલર છે. આનું મટીરિયલ છે ને જામ સાટીન ટાઈપ છે. જો આમાં અસ્તરની જરૂર ન પડે. આ રીતનું એની એમ્બ્રોઇડરી વર્ક છે ગળાના ભાગમાં. જો બહુ મસ્ત છે, એકદમ ફિનિશિંગ વાળું. આ રીતની એની ડિઝાઇન રહેશે અને નીચે પણ આ રીતની લેસ મૂકેલી છે. આ ટોપ છે એનો. કલર બહુ મસ્ત છે આનો, આસમાની કલર. આ સલવાર છે એની. જો આ રીતની સલવાર આવશે ડિઝાઇન વાળી. મટીરિયલ આનું છે ને એ ટાઈપનું છે કે તમારે અસ્તર ન નાખવું પડે એમાં. અને પાછા સિફોન દુપટ્ટા વાળો છે. આ પ્લેન સિફોન દુપટ્ટો આવશે. અને અહીંયા જો સલવારનું મટીરિયલ છે ને એની લેસ મૂકેલી છે બે સાઈડ. આ રીતની કલર આનો છે ને બહુ મસ્ત છે. જો અને આમાં હજી એક કલર છે એ બતાવું. હા એનો બીજો કલર છે, લાઇટ પિંક કલર, જે બેબી પિંક કહે ને એ કલર. જો સેમ ડિઝાઇન બધી. જો આમાં એમ્બ્રોઇડરી વર્ક છે ગળાના ભાગમાં. અહીંયા બધી છે. આખી ગળાની પેટર્ન આ રીતે બને અને આ રીતની એની ડિઝાઇન છે. બોર્ડર ઉપર આ રીતની લેસ છે અને સલવાર રહેશે પિંક કલરની. આ રીતની સિફોન દુપટ્ટો આવશે. જો આ રીતનો દુપટ્ટો આવશે. બે સાઈડ સલવાર જે મટીરિયલની છે ને એ લેસ મૂકેલી આવે. બહુ મસ્ત લાગે. જો આ રીતનું. આના બે કલર હતા, બે બતાવી દીધા. હવે પાછી અલગ પેટર્ન બતાવું. હા જુઓ, આની આખી પેટર્ન જ અલગ છે. બહુ મસ્ત છે. જો આ પહેલાં આપણે જે ડ્રેસ બતાવ્યો ને જામ સાટીન ટાઈપ, એકદમ સોફ્ટ મટીરિયલ, એ મટીરિયલ છે. આ રીતનું ગળાના ભાગમાં જો ડિઝાઇન છે, પેચ બહુ સરસ મૂકેલો છે, મિરર વર્ક કરેલું છે આખામાં. આ રીતની ગળાના ભાગની પેટર્ન આવશે. ટોપમાં આ રીતની ડિઝાઇન રહેશે. જો વચ્ચે આ રીતે ફ્લાવર પ્રિન્ટ છે અને દામનના ભાગમાં આ રીતનું રહેશે. અને સલવાર બતાવું. સલવાર સેમ કલરની રહેશે. જો આ રીતની. આ કલર કયો છે એ મને બહુ સમજાતો નથી. લાઇટ પિસ્તા કલર ટાઈપ છે. તમને ખબર હોય તો કહેજો મને આનો કલર.
અને આનો દુપટ્ટો બતાવું. જો ફૂલ સાઈઝનો દુપટ્ટો આવશે કોટનનો. જેવી ડ્રેસમાં ડિઝાઇન છે ને એવી દુપટ્ટામાં છે, સેમ કલર. જે લોકોને લાઇટ કલરના ડ્રેસ ગમતા હોય ને તો બહુ મસ્ત છે. આ રીતે આમાં પાછો એક બીજો કલર છે, એ પણ બતાવું. હા, એનો બીજો કલર છે બ્લેક કલર. બહુ મસ્ત છે બ્લેક કલર. જે લોકો પહેરતા હોય ને તો બહુ મસ્ત પીસ છે. જો ગળાના ભાગમાં આ રીતની ડિઝાઇન રહેશે, મિરર વર્ક છે. આ રીતની ફ્લાવર પ્રિન્ટ રહેશે બ્લેક કલરમાં. દામનના ભાગમાં આ રીતનું રહેશે અને બ્લેક સલવાર આવશે પ્લેન. આ સલવાર છે, બહુ મસ્ત લાગે આ. અને આનો દુપટ્ટો આપણે પેલામાં જોયું તેમ જ કોટનનો દુપટ્ટો છે. ફૂલ સાઈઝનો દુપટ્ટો આવશે. બહુ મસ્ત દુપટ્ટો છે. બ્લેક કલર પહેરતા હોય ને તો બહુ મસ્ત પીસ છે. અલગ જ ડિઝાઇન છે આની. બધા ડ્રેસ તમને બતાવી દીધા. આમાંથી કોઈ પણ ડ્રેસ તમને ગમ્યો હોય તો સ્ક્રીનશોટ પાડીને મોકલજો. વોટ્સએપ નંબર આખા વિડીયોમાં આવશે. અને જો સ્ક્રીનશોટ પાડતા ના ફાવતો હોય તો ખાલી મેસેજ કરજો કે ડ્રેસના ફોટા મોકલો. એટલે જેટલા ડ્રેસ અવેલેબલ હશે ને મારી પાસે બધાયના ફોટા તમને પ્રાઇઝ સાથે મળી જશે. અને ચાલો હવે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ.